હૈદરાબાદમાં મહિલાઓ રસ્તા પર કેટલી સુરક્ષિત છે તે જોવા માટે એક મહિલા કમિશનર રાત્રે રસ્તા પર ઉતરી, જેમનું નામ છે સુમતિ. તેમણે સામાન્ય કપડાં પહેર્યા અને બસ સ્ટોપ પર કોઈની રાહ જોતી હોય તેમ ઊભી રહી. પણ પછી શું થયું જાણો છો? માત્ર 3 કલાકમાં 40 પુરુષો તેમની પાસે આવ્યા. કોઈએ પૂછ્યું, મેડમ શું રેટ છે? કોઈએ કહ્યું, તમે એકલા છો, હું કંપની આપું? આવા ગંદા અને શરમજનક શબ્દો બોલવામાં આવ્યા. કોઈ કોઈનો ભાઈ હતો, કોઈ પતિ હતો, તો કોઈ કોઈનો દીકરો. અને આશ્ચર્યની વાત એ હતી કે સૂટ પહેરેલા કેટલાક શિક્ષિત લોકો પણ મહિલાઓ સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા. ઘણા લોકો તો કંઈ બોલ્યા વગર માત્ર તેમની બાજુમાં આવીને ઊભા રહી ગયા. કેટલાક લોકોના શ્વાસમાંથી દારૂ અને નશાની દુર્ગંધ આવતી હતી. સુમતિજીએ આ બધું લગભગ 3 કલાક સુધી સહન કર્યું. પણ એક ક્ષણે બધું બદલાઈ ગયું. જ્યારે તેમણે પોતાનું બેઝ બહાર કાઢ્યું ત્યારે બધા લોકોના ચહેરા ઉતરી ગયા. ત્યારે તેમને સમજાયું કે જે મહિલાને તેઓ હેરાન કરી રહ્યા હતા તે કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. તે એક IPS અધિકારી હતી, જેને 20 વર્ષ સુધી જંગલ અને સિક્રેટ ઓપરેશનમાં કામ કર્યું હતું. હૈદરાબાદની પ્રથમ મહિલા કમિશનર તરીકે તેમણે સાબિત કર્યું કે યુનિફોર્મ માત્ર ઓફિસમાં બેસવા માટે નથી. ખરી ફરજ તો એ રસ્તાઓ પર છે જ્યાં મહિલાઓનો ડર છુપાયેલો હોય છે. તે રાત્રે તેમણે તમામ લોકોને જેલમાં નાખ્યા ન હતા, પરંતુ તેમને કાઉન્સિલિંગ રૂમમાં લઈ જઈ કડક ચેતવણી આપી, જેથી ભવિષ્યમાં તેઓ કોઈ મહિલાની સાથે આવી હરકત ન કરે. સુમતિ જેવા લોકો આપણને સમજાવે છે કે કાયદાની સાચી જીત ત્યારે થશે જ્યારે એક મહિલા રાત્રિના અંધકારમાં પણ સુરક્ષિત અનુભવશે. કારણ કે રાત માત્ર પુરુષોની નથી, મહિલાઓની પણ છે. આ વિષય પર તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ પ્રેરણાદાયક વિડીયો માટે મને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.